નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે છીએ મિર્જાપરની બાજુમાં આવેલા મોચીરાઈ પાસે અને અહીંયા જે ખાસ જોવા જેવી વસ્તુ છે એ તમને ખાસ બતાવી છે એ છે આ નવો બનેલો રસ્તો. દોસ્તો, ભ્રષ્ટાચારની હદ કોને કહેવાય એ અહીંયા પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. આ જૂનો રસ્તો છે. પહેલાં તો જૂનો રસ્તો જોઈ લો. જૂનો રસ્તો એકદમ સ્મૂથ છે, સારો છે અને આ રસ્તો મારો રોજનો રસ્તો છે. આ મારા સાયકલિંગનો રસ્તો છે ને, વર્ષોથી હું આ રસ્તા ઉપર આવું છું. આ રસ્તાને બિલકુલ નવો બનાવવાની જરૂર નહોતી. બિલકુલ. તમે જોઈ શકો છો જૂનો રસ્તો કેટલો સરસ છે. હજી પણ આ એવો ને એવો લીસો રસ્તો છે જે કદાચ થોડા વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હશે. અને હવે આ તમે નવો રસ્તો જુઓ. નવા રસ્તામાં આવા શબ્દો વાપરતા મને શરમ આવે છે, પણ મારે કહેવું પડે કે નવા રસ્તામાં આ ભ્રષ્ટાચારીઓએ શું કર્યું છે એ જોઈ લો. થોડો ઘણો ડામર પાથર્યો છે અને એના ઉપર કાંકરી નાખી દીધી છે. માત્ર પીછા જેવો ડામર નાખ્યો છે અને આખી એના ઉપર પછી કાંકરી નાખી દેવામાં આવી છે, કોરી કાંકરી. અને આ રસ્તો ઓન પેપર ખબર નહીં કેટલા લાખમાં કેટલા કરોડમાં, એ તો કરનારા જાણે, આ બની ગયો હશે, ઓન પેપર રજૂ થઈ ગયો હશે, પાસ થઈ ગયો હશે, ક્વોલિટી ચેકમાંથી પસાર થઈ ગયો હશે, બધું થઈ ગયું હશે. ખરેખર તો જે જૂનો રસ્તો હતો એ રસ્તા ઉપર બેફામ ડામર ઢોળી અને આવી રીતે કાંકરી નાખીને આ રસ્તાને ઉબડ ખાબડ બનાવવામાં આવ્યો છે. આખો રસ્તો આ થવાને કારણે બરબાદ થઈ ગયો છે. પણ કોને પડી છે? કોણ છે જોવાવાળું? કોઈ જોવાવાળું નથી. મજા કરો, ડામરની પરત નાખો કે પછી ખાલી ઓઇલનું લેયર એક નાખી દો અને ઉપર કાંકરી નાખી દો. આ દેખાય છે તમને આ નવા રસ્તાની શું હાલત છે? આ રસ્તો પહેલાં જે મેં તમને ત્યાં બતાવ્યો જૂનો રસ્તો એવો સ્મૂધ હતો, એના બદલે અત્યારે આ રસ્તો ઉબડખાબડ થઈ ગયો. કેમ? તો કે નવા રસ્તા બનાવવાની પળોજણમાં, એમાંથી ખાવાની પળોજણમાં, એમાંથી ભ્રષ્ટાચાર કરવાની રીતો નીકાળવાને કારણે જે જૂનો સારો રસ્તો હતો એના ઉપર થોડો ઘણો ડામર ઢોળી અને થોડી ઘણી કાંકરીઓ નાખી દેવામાં આવી. થોડી ઘણી કાંકરીઓ ચોટી, થોડી ઘણી ના ચોટી અને આ રસ્તો ઉબડખાબડ થઈ ગયો. તો આખો રસ્તો છેક સ્મશાન છે અહીંયાથી આગળ, કારી નદીનો જ્યાં પુલ છે ત્યાંથી માંડી અને એનાથી આગળથી આ રસ્તો બનેલો છે, જ્યાંથી મોચરાઈનો કટ આવે છે કોડકી રોડ પર, ત્યાંથી આ રસ્તો બનેલો છે. આટલો મોટો રસ્તો છે. તો ખરેખર આમાં ખૂબ જ સરસ લોકોને ખાવાની મજા આવી હશે. એવા જે લોકો છે કે જેમણે આમાંથી ખાયકી કરી છે એમને જરૂરથી મારા જેવા અનેક લોકોની બદદુઆ લાગે છે. એવા લોકો કે જેમણે આ રસ્તાને બરબાદ કર્યો છે, પૈસા ખાવા માટે આ રસ્તાને ઉબડખાબડ બનાવ્યો છે, એ લોકો ખરેખર બરબાદ થાય એવી કદુઆ ન નીકળવી જોઈએ. તો પણ ક્યાંકથી એવો અવાજ નીકળે છે કે ભાઈ આવા લોકોને ખરેખર શું સજા થવી જોઈએ. સિસ્ટમ તો કોઈ સજા કરતી નથી, એટલે પછી આપણા જેવા લોકો બિચારા એવું બોલીને બેસી રહે કે બુરું થાય આવા લોકોનું, નખો જ જાય આવા લોકોનું, આવું બોલીને બેસી રહી છે. આપણે ખબર છે કે એવું કશું થવાનું નથી, મજા જ કરવાના છે. એ લોકો ભલું હશે તો સ્વિસ બેંકમાં ખાતા ખોલાવાના છે, પણ છતાંય આપણા મનમાંથી એવો ઉદ્ગાર નીકળી જાય છે. તો દોસ્તો, જરૂરથી આ વિડીયોને શેર કરજો અને આ કદાચ મિર્જાપર પંચાયત કે સુખપર પંચાયત કે એની અંડરમાં રસ્તો આવતો હોય કે પછી જિલ્લા પંચાયત, તો એને જરૂરથી આ રસ્તાનો વિડીયો મોકલજો, જેથી એમને ખબર પડે કે અહીંયા એ લોકોએ જે પરાક્રમ કર્યું છે એ છૂપું નથી. થેન્ક યુ સો મચ.